ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ। નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। યુવા ક્રાંતિ સંદેશ યાત્રાનું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત। નેત્રંગ ખાતે જાહેર સભા યોજાઈ। યુવાઓની બેરોજગારી, ખેડૂતોની સમસ્યા સહિત સરકારની નિષ્ફળતા અંગે પ્રહારો। ભરૂચ ખાતે ચાઇનીઝ દોરીના વેચાણ સામે લોકોમાં આક્રોશ, વહીવટીતંત્રની નિષ્ક્રિયતા। સ્વામી વિવેકાનંદે ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું। સ્વામી વિવેકાનંદના જન્મદિનને યુવા દિન તરીકે ઉજવાય છે। ભરૂચ શહેર જિલ્લામાં સ્વામી વિવેકાનંદની જન્મદિનની ઉજવણી કરાઈ। કોંગ્રેસ પ્રેરિત યુવા ક્રાંતિ સંદેશ યાત્રા ભરૂચ જિલ્લામાં પ્રવેશતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નેત્રંગ ખાતે યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ સરકારના વહીવટ અને ભ્રષ્ટાચાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યુવા ક્રાંતિ સંદેશ યાત્રા સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશતા નેત્રંગ ખાતે યુવા કાર્યકરો દ્વારા ભવ્ય બાઇક રેલીથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ બાદ નેત્રંગ ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ કેસરસિંહ યાદવ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રીનિવાસન સહિત અન્ય કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે યુવા કોંગ્રેસના અગ્રણીઓએ રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર સહિત યુવાનોની બેરોજગારી, ખેડૂતોની સમસ્યા અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ અંગે શાબ્દિક પ્રહારો કરવા સાથે યાત્રા જે રસ્તેથી પસાર થઈ તેની હાલત અંગે પણ કટાક્ષ કર્યા હતા। રાફેલ વિમાન सौदे में नरेंद्र भाई मोदी जी ने अनिल अंबानी के साथ मिलकर जो घोटाला किया है, जो भागीदारी की है, उसका जवाब मांगने के लिए हम लोग सड़क पर घूम रहे हैं। दूसरा सवाल है कि 2 करोड़ रोजगार का जो उन्होंने वादा किया था देश के युवाओं को, वो जुमला निकला। 5 साल पूरा हो गया, आखिर वो रोजगार कब मिलेगा, ये सवाल पूछने निकले हैं। तीसरा सवाल है कि किसान आत्महत्या कर रहे हैं और नरेंद्र मोदी जी उद्योगपतियों का कर्जा माफ करना और उनके साथ घूमने में, मौज मस्ती करने में व्यस्त हैं। किसानों के तरफ से भी सवाल पूछने निकले हैं कि उनके MSP और उनके जो ऋण है उस पर उनका क्या जवाब है। चौथा सवाल है कि नोटबंदी, GST के माध्यम से और भीड़ के द्वारा जो अराजकता का माहौल पैदा किया गया है देश के अंदर, इन 4-5 सवालों को लेकर हम लोग देश भर में भ्रमण कर रहे हैं। 22,000 किलोमीटर की हम लोगों की ये यात्रा है। 30 जनवरी को इसका समापन होगा। बदल जाएगी हालात। विधानसभा चुनाव में आप लोगों ने देखा कि दुनिया का कोई नाच नहीं है जो नरेंद्र मोदी जी ने नहीं किया, और कोई झूठ नहीं है जो उन्होंने बोला कि पाकिस्तान का CM बन रहा है तो ये हो रहा है, वो हो रहा है, सब कर लिए। कुछ मामूली जगहों से हम लोगों की कमी रह गई। जनता सब समझ चुकी है। 5 राज्यों के चुनाव में भी उनको जवाब मिला है और बड़ा जवाब मिलेगा। आप देखते रहिए, चुनाव भी हम लोग जीतेंगे और राहुल गांधी जी के नेतृत्व में इस देश में सरकार भी बनेगी। ट्राइबल एरिया में जो तस्वीरें हम देख के आ रहे हैं गाँव से, और केवल यही नहीं, झारखंड, बिहार, छत्तीसगढ़, मध्य प्रदेश, महाराष्ट्र, तमाम देश के ये 16वां राज्य है गुजरात, जहां हम लोग पहुंचे हैं। जो दुर्दशा है सड़कों के मामले में, सड़क की बात करते हैं, गडकरी जी उनके मंत्री हैं और उन्हीं के इलाके नागपुर से जो मुंबई हाईवे जा रहा है, 2 साल से जो बंद पड़ा है, जो दुर्दशा है, एक एक कहानियाँ देखने को मिली हैं। जो बुरी स्थिति है वो कहने के लिए नहीं है। और अभी नासिक से भाजपा का एक विधायक उनका कहता है कि किसानों के साथ मैं भी परेशान हूँ, वो भी जहर खा के मर जाए, मैं भी मरना चाहता हूँ। तो नरेंद्र मोदी जी अपने मरे, अपने विधायकों के मारे, देश के किसानों और आदिवासियों को क्यों मार रहे हैं, ये सवाल है। इन सवालों को लेकर हम लोगों में ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિત જિલ્લા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે ભરૂચ નગર ખાતે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ગેરકાયદેસર રીતે ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। મકર સંક્રાંતિના પતંગના પર્વના સમયે ચાઇનીઝ દોરીના પગલે માનવી અને પંખીઓને ઈજા થતી હોય તેમજ અન્ય કારણોસર ચાઇનીઝ દોરી વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ભરૂચ નગરમાં હજુ ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, જે અંગે લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। ચાઇનીઝમાં ખરી તમારા
35 5,000 35 ને 5,000 એટલે બહુ ભાવ 35 વાળા 35 મીટર આવે 3500 ને ભાવ બંનેનો 3500 ને એનો એક 450 ને એક 550 450 ને 550 550 એ 5,000 વાળી 550 ને આવું આવે કે પછી પેલું બોબીન આવે તો પછી ફીરકા પર લપેટવું પડે રેડીમેડ નહીં મળે ચાઇનીઝમાં લપેટીને જોઈતું હોય તો એ કરી આપીએ એ કેટલા થઈને એ તમારે ફીરકો બી પાછો લેવો પડશે ને એટલે સ્ટીલનો ફીરકો લેવાનો 5,000 એ તમારે 700માં થાય ફીરકા લપેટી તો બોબીનના કેટલા ચાઇનીઝના 5,000 ને 4,500 5,000 4,500 ના 5,000 ને 550 5,000 ને 550 ખાલી બોબીન ચરાઈ hatte ફીરકાના ચરાવની અંગાતે 700 રૂપિયા ખાલી આ અંગે વહીવટીતંત્રને જાણ કરવા છતાં લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તર્ક વિતર્ક સર્જાવા પામ્યા હતા। આ ભરૂચ શહેરમાં જે ચાઇનીઝ દોરા વેચાય છે ઠેર ઠેર વેચાય છે એના બાબતે વહીવટીતંત્રને અમે મીડિયા થ્રુ દ્વારા જાણ કરવામાં આવી છે, કલેક્ટરને જાણ કરવામાં આવી છે, એસડીએમને જાણ કરવામાં આવી છે, પણ આ વહીવટીતંત્ર ઊંઘમાંથી જાગતું નથી। પક્ષીઓ અને વાહન ચાલકોને આ ચાઇનીઝ દોરાથી ખૂબ જ ગંભીર ઈજાઓ થાય છે, એમાં કેટલાક લોકો તો મોતને નીપજ્યા છે, એ બી અમને દુઃખદદાયક છે, કારણ કે આ ચાઇનીઝ દોરા જે 300માં વેચાય છે અત્યારે 700-800માં વેચાય છે, ઘરે ઘરે વેચાય છે। ફૂલ આ કલેક્ટર કચેરી અને એસડીએમ કચેરીની બાજુમાં જ ધમધોકાટ આ ચાઇનીઝ દોરાનું વેચાણ થાય છે, એ અમને ગંભીર બાબત છે, એની નોંધ આ કલેક્ટર સાહેબ લે એવી અમારી માંગણી છે। ભારતને સમગ્ર વિશ્વમાં આગવું ગૌરવ અપાવનાર સ્વામી વિવેકાનંદના જન્મદિન તારીખ 12/1ની રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવાય છે। વિવેકાનંદ કોણ હતા તે તેમના નામમાં જ જણાઈ આવે છે। વિવેક અને આનંદ એટલે વિવેકાનંદ। તેમનો જન્મ તારીખ 12/1/1853ના રોજ કલકત્તામાં કાયસ્થ પરિવારમાં થયો હતો। તેમનું નાનપણમાં નામ નરેન્દ્રભાઈ દત્ત હતું। પિતા વિશ્વનાથ દત્ત પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા હતા, પરંતુ માતા ભુવનેશ્વરી ધાર્મિક વિચારોના હતા। સ્વામી વિવેકાનંદ નારાયણથી જ પરમાત્માને પામવાની લાલસા ધરાવતા હતા। કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી વર્ષ 1881માં રામકૃષ્ણ સાથે મુલાકાત થઈ। રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થયા અને તેમના શિષ્ય બની ગયા। શિકાગોના વિશ્વ ધર્મ સંમેલનમાં વર્ષ 1883માં હિન્દુ ધર્મ પર પ્રભાવશાળી પ્રવચન આપ્યું। ઘણા મહત્વના સ્થાનકો ખાતે તેમણે હિન્દી ભાષામાં પ્રવચન આપી હિન્દનું ગૌરવ વધાર્યું। તેઓ માત્ર 39 વર્ષના જીવનકાળમાં વિશ્વને સત્વ, તત્વ અને ચિંતનના અનેરા આયામો આપી ગયા। તેમણે યુવાનોને મંત્ર આપ્યો કે ઉઠો, જાગો અને ધ્યેયને હાંસલ ન કરો ત્યાર સુધી પ્રવૃત્તિ કરો। તેમના આમંત્રણના પગલે તેમના જન્મદિનને યુવા દિન તરીકે ઉજવાય છે। આવા સપૂત સ્વામી વિવેકાનંદ તારીખ 4/7/1902ના રોજ રામકૃષ્ણ મઠ ખાતે સમાધિમગ્ન થયા। એલિટ હાઈસ્કૂલ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ યુવા દિનની ઉજવણી અંતર્ગત એલિટ હાઈસ્કૂલ દ્વારા શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વહેલી સવારે સામૂહિક યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જ સ્થળે બાળકોમાં શિક્ષણની સાથે સિંચન થાય તેવા આશય સાથે સ્વામીજીના જીવન પ્રસંગને ચરિતાર્થ કરતી પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। તેઓએ આયોજન બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવી પ્રદર્શનીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે, જેને આપણે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવી રહ્યા છે। તો અહીંયા એક પ્રદર્શન મેં પહેલાં જોયું, હમણાં જે ખુલ્લું મૂક્યું, તો આ ખૂબ સુંદર પ્રદર્શન છે કે જેને કારણે આપણને સ્વામીજીના જીવન ચરિત્ર વિશે ખ્યાલ આવે। તેમનો જન્મ 1863ની 12મી જાન્યુઆરીએ થયો હતો। તેમના માતા પિતાએ એમને ખૂબ સારા સંસ્કાર આપેલા હતા। તેમના માતા પિતાએ તેમની વિચારસરણી પર જે એમના વિચારો હતા તે સ્વામીજીમાં એવા ઊંડા મૂકેલા, તો એમના વિચારોની તેમના પર ખૂબ અસર થઈ। આગળ જતા તેઓ આધ્યાત્મિક માર્ગે પણ વળ્યા હતા। આ પ્રસંગે પાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશભાઈ સુથારવાલા સહિત શાળા પરિવારના સભ્યો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।
નારાયણ વિદ્યાલય દ્વારા પરમ પૂજ્ય નારાયણ બાપુના આશ્રમ ખાતે વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે ધોરણ 4 થી 11ના વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત વિવિધ વિષયોના પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પ્રદર્શનનું ઉદ્ઘાટન સર્વ હેપીનેસના સીઈઓ નીતિનભાઈ ટેલરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિટી ચેનલના મેનેજર બંકિમભાઈ મજમુદાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ જગદીશભાઈ પરમાર, નેવી કમાન્ડન્ટ અહેમદભાઈ લાકડાવાલા સહિત આમંત્રિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કૃતિઓને નિહાળી તેમની સાથે કૃતિ સંદર્ભે વાર્તાલાપ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ વિષયવસ્તુની સ્પષ્ટ સમજ કેળવે પોતાની સમજને સુંદર રીતે કરી શકે છે, જ્ઞાનનું આદાન પ્રદાન થાય, પ્રત્યેક વિદ્યાર્થીને લાભ લેવાની તક મળે તથા સંશોધનાત્મક અને સર્જનાત્મકતા ખીલે તેવા વિવિધ હેતુસર શાળાએ નાવીન્યસભર કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ વિષયમાં પોતાના વિચારોને અભિવ્યક્ત કરતા 1000 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી. આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં ઉચ્ચ કારકિર્દી ધરાવતા શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ વિવિધ શાળાના શિક્ષકો મળી કુલ 70 જેટલા નિર્ણાયકોએ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરી સરાહનીય સેવા બજાવી હતી. અબ્દુલ કલામ સાહેબે કીધું હતું કે યુવાની એટલે શું? ઉંમરથી યુવાની એ યુવાન નથી, પણ જે અબ્દુલ કલામ સાહેબે જે એમના અંતિમ દિવસો દરમિયાન પણ સતત કાર્યરત રહ્યા તે એમની યુવાની બતાવે છે. એક બીજી નાની વાત કહું, હું આ કલા ક્ષેત્રેથી જોડાયેલો છું, તો હમણાં થોડા વખત પહેલાં મેં છે ને એક મૂવી જોયું હતું પોખરણ. લગભગ એમાંથી ઘણા બધા વ્યક્તિઓએ જોયું હશે. એ મૂવીમાં કઈ રીતે આપણે અણુ ધડાકા કર્યા અને આપણે દુનિયાને બતાવ્યું કે ભારત દેશ પણ કંઈ બીજા દેશો કરતાં સેજ પણ ઉતરતો નથી અને એ જે ધારે તે કરી શકે છે. અને એ જ વસ્તુ હું આજના યુવાનોને અને બાળકોને કહેવા માંગુ છું. આ પ્રસંગે શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ, ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, ઇન્ચાર્જ આચાર્ય બિનીતાબેન ગોહિલ સહિત અન્ય શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરના બરાનપુરા ખાતેના એક મકાનમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે 3 લલના 2 ગ્રાહક અને મહિલા સંચાલકની અટકાયત કરી હતી. જોકે તમામ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. ભરૂચ સિટી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બરાનપુરા વિસ્તારમાં 2 માળના મકાનમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે રેડ કરતા કૂટણખાનાની સંચાલિકા લતા નટવર વસાવા તેમજ 3 લલના અને ગ્રાહક દહેગામના પ્રભુદાસ સોની તેમજ દહેજના બમદેવ શિવમ જોશી ઝડપાયા હતા. જોકે તમામ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. પોલીસે આ બનાવમાં એક કાર જપ્ત કરેલ છે. ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક અનામી અરજી આવેલી અને એમાં એવી હકીકત જણાવવામાં આવેલી કે બરાનપુરા ધોળીકુઈ ખાતે એક લતાબેન નટવરભાઈ વસાવા રહે છે અને એ પોતાના ઘરની અંદર જ કૂટણખાનું ચલાવે છે. પોલીસ દ્વારા આ હકીકતને વેરીફાઈ કરવામાં આવી અને આજરોજ એવી ચોક્કસ હકીકત મળેલી કે આ જે બેન છે એ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી યુવતીઓને બોલાવી અને બહારથી કસ્ટમરને બોલાવી અને પોતાના ઘરની અંદર તેમને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી અને કૂટણખાનું ચલાવે છે. અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે, જે આધારે 2 પંચોના માણસો બોલાવી અને સ્થાનિક અમારી મહિલા કોન્સ્ટેબલ એમને સાથે રાખી અને સદરુ જગ્યાએ રેડ કરતા ત્યાં આ પ્રવૃત્તિ ચાલુ હાલતમાં મળી આવેલી, જેની અંદર 3 યુવતીઓ મળી આવેલી અને જે આ બેન છે લતાબેન તે તથા 2 જે એમના ગ્રાહકો હતા તે મળી આવેલા, જેથી જે આ કૂટણખાનું ચલાવનાર લતાબેન છે તે તથા જે 2 ગ્રાહક છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી છે. એમિટી શાળા ખાતે સ્ટુડન્ટ કાઉન્સિલનો શપથવિધિ સમારંભ યોજાયો હતો. વિદ્યાર્થી જીવનમાં જ લોકશાહી પ્રણાલી અને રાજકીય ક્ષેત્રોનો અનુભવ પ્રાપ્ત થાય તેવા આશય સાથે સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી યોજાતી હોય છે. એમિટી શાળા ખાતે કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝના જીએમ ડોક્ટર મહેશ વસીના મુખ્ય મહેમાન પદે સ્ટુડન્ટ કાઉન્સિલનો શપથવિધિ સમારંભ યોજાયો હતો, જેમાં વર્ષ 2019 માટે પસંદ થયેલ વિદ્યાર્થી પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નવનિયુક્ત વિદ્યાર્થી પ્રતિનિધિઓએ તેમના હોદ્દા ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્ટુડન્ટ કાઉન્સિલને નેતૃત્વ કલા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। શાળાના આચાર્ય પ્રકાશ મહેતા સહિત અન્ય શિક્ષકો તેમજ શાળા પરિવારના સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। उसमें सनी देओल जो है वो मेजर कुलदीप सिंह चांदपुरी का रोल प्ले करे और मेजर के पास करीबन 90 सोल्जर्स थे और उनको लोंगे वाला बॉर्डर जो है राजस्थान के रेगिस्तान में वहाँ पे पोस्टिंग दी गई थी और सामने से पाकिस्तान की पूरी रेजिमेंट मतलब कम से कम 2-3 हज़ार सैनिक उसमें रहते हैं। इतनी सारी टैंक्स रहते हैं, भक्तरबंद वाहन रहते हैं, आर्टिलरीज, इन्फेंट्रीज, सभी के साथ 2-3 हज़ार सोल्जर्स रहते हैं और इंडियन जो मेजर कुलदीप सिंह चांदपुरी की जो पोस्ट थी लोंगोवाला वहाँ पे खाली 90 सैनिक। सिचुएशन पाकिस्तान से खबर आई कि भाई ये लोग पूरी रेजिमेंट के साथ हमारे ऊपर अटैक कर रहे हैं और ये सिचुएशन में इनके पास थे खाली 90 सैनिक। आर्ट ऑफ लिविंग द्वारा आयोजित सत्संगમાં શૈલેષજી રાઠોડે જીવન જીવવાની કલા વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું। ભરૂચના જેપી કોલેજના ગ્રાઉન્ડ ખાતે 8 જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી દરમિયાન હર હર મેં योग घर घर में योगના ધ્યેય સાથે યોગા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 11મી જાન્યુઆરીની રાત્રિએ શૈલેષજી રાઠોડના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ટ ઓફ લિવિંગ પરિવારના સભ્યો સહિત અન્ય લોકોએ લાભ લીધો હતો। ભરૂચની એમકે કોમર્સ કોલેજ ખાતે રંગે ચંગે અને ડીજેના તાલે વાર્ષિકોત્સવ ઉજવાયો। વિશ્વ યુવા દિન નિમિત્તે ભરૂચની એમકે કોમર્સ કોલેજ ખાતે વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે ગીત સંગીતનો માહોલ સર્જાયો હતો। દીપ પ્રાગટ્ય કરી સમારંભનો આરંભ કરાયો હતો। ત્યારબાદ ડીજેના સંગીતના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા। અંકલેશ્વરના ગઢખોલ પાટિયા પાસે આવેલ નારાયણનગરમાં થયેલી મારામારીમાં 2 ઈસમોને ઈજાઓ પહોંચી હતી। બંને પક્ષોએ સામસામે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ સૂત્રોએ માહિતી મુજબ ગઢખોલ પાટિયા પાસે આવેલ નારાયણનગરમાં રહેતા રમાશંકર દુબે ગત 11મીના રોજ સાંજના અરસામાં તેના મોટા ભાઈ વિશ્વનાથ, તેમની પત્ની અને ભત્રીજી સાથે ઘરના ઓટલા પર બેઠા હતા। તે દરમિયાન આ સોસાયટીમાં રહેતા રાકેશ યાદવ તેના 7 જેટલા સંબંધીઓ સાથે લોખંડની પાઇપ અને લાકડીઓ સાથે ધસી આવી જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારી અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ નોંધાવી તેમ કહી રાકેશ યાદવે રમાશંકરને માથાના ભાગે પાઇપનો ફટકો મારી દેતા ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય ઈસમોએ તેમના ભાઈ, ભત્રીજી અને પત્નીને માર મારતા સારવાર અર્થે ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે અંગે તેઓએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। मेरे बच्ची छोटा सा था, उसको नहला दिए। नहलाने के बाद में वो लोग बोले कि पानी गंदा पानी क्यों रोड पर गिरा है। इस कारण से वो लोग आ करके हमारे ऊपर हमला कर दिए। हमला करने के बाद में हमने अकेला पड़ गया, तो हमने क्या किया कि वहाँ से मैं पुलिस चौकी आया। वहाँ कंप्लेन मारने में कौन था? वो ये था रंजन और अरविंद। क्या मार दिया आपको? हमें अरे धारिया हम लोग ने आया था यहाँ पे, देने के बाद में सब जामीन करने के बाद में हम लोग गए वहाँ पे। जाने के बाद में फिर वो लोग जा करके पता नहीं क्या किया, फिर पीछे से वो लोग ने दौड़ करके आ करके बोला कि तूने क्यों जमानत दिया, इसे क्यों लिखवाया, फरियाद किया।
आ करके हम लोग ने सीधे हम लोग बैठे थे कुर्सी पे तीनों आदमी हम लोग वहाँ पर आकर के ये लोग ने हमला करके मारने पीटना चालू कर दिया। क्या मारा? पाइप मार दिया राकेश ने और रंजन ने। બીજી તરફ રાકેશ યાદવે પણ વિશ્વનાથ દુબે, રમાશંકર સહિત કુલ 7 ઇસમો વિરુદ્ધ માર મારવા બાબતે શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો। પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ દર્જ કરી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર યુવા ભાજપ દ્વારા જીઆઈડીસીમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા ઉજવણી કરાઈ હતી। સ્વામી વિવેકાનંદનો જન્મ સન 1863માં કલકત્તા ખાતે ભદ્રકાયસ્થ પરિવારમાં થયો હતો। બાળપણથી જ તેમનામાં આધ્યાત્મિકતા તથા ઈશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો। ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા। રામકૃષ્ણએ તેમને એક ગુરુ તરીકે અદ્વૈત, વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એ જ સાચી પ્રભુ પ્રાર્થના છે તેવું શીખવ્યું હતું। અંકલેશ્વર શહેર યુવા ભાજપા દ્વારા सीनियर सिटीजन पार्क खाते आवेल स्वामी विवेकानंदनी प्रतिमाने फूलहार करी दबदबाभेर जन्मजयंतीनी उजवणी करी हती। जेमां शहर युवा भाजपा प्रमुख धर्मेन्द्रभाई पुष्करणा तथा तेमनी युवा मोर्चानी टीम अग्रणी संदीपभाई पटेल, शहर प्रमुख नरेन्द्रभाई पटेल सहित भाजपाना संगठनना होद्देदारो अने कार्यकर्ताओ हाजर रह्या हता। आजना डिजिटल युगमां स्वामी विवेकानंदजीनुं वाचन खूब जरूरी छे। हूँ युवानोने अपील करीश के तेओ स्वामी विवेकानंद ने वाँचवानुं राखे। स्वामी विवेकानंदजीनुं जीवनकाळ खूब टूंकું રહ્યું, परंतु दरेक क्षणमांथी કંઈક ને કંઈક શીખવાનું મળે છે અને હું એવું માનું છું કે એમના દરેક ક્ષણમાંથી આપણાને પોતાની જીવનમાં આવતી સમસ્યાઓનું સમાધાન મળે છે। અને સાથે સાથે આજના આ દિવસે હું અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ અને સભ્યોનો આભાર વ્યક્ત કરીશ કે જેઓએ અમને અમારી માંગ હતી કે સ્વામી વિવેકાનંદ અને ભગતસિંહજીના પુતળાનું નિર્માણ થાય અંકલેશ્વરમાં, તે માંગ અમારી પૂરી કરી છે અને આજે અમને આ સ્ટેચ્યુ મળ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા કરાઈ હતી। જેમાં સ્વામી વિવેકાનંદની તસવીરને ફૂલહાર તેમજ દીપ પ્રગટાવી કરાઈ હતી। આ કાર્યક્રમમાં સંસ્કાર દીપ શાળા સહિતની શાળાઓના બાળકો સ્વામી વિવેકાનંદ પર બનેલ શોર્ટ ફિલ્મ દર્શાવી સ્વામી વિવેકાનંદ શું હતા તે વિશે માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મઠ એન્ડ મિશનના પુણેના સ્વામી હરેશાનંદજી, દિનેશભાઈ સેવક, એઆઈએ પ્રમુખ મહેશભાઈ પટેલ, નરેશભાઈ પૂજારા સહિત મોટી સંખ્યામાં જીઆઈડીસીના આગેવાનો અને હોદ્દેદારો તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તરાયણ પર્વના દિવસે ઘૂઘરી ગૌ માતાને ખવડાવવાનો રિવાજ હોવાથી ખૂબ માત્રામાં ઘૂઘરી ખવડાવતા ગૌ માતાની તબિયત બગડે છે, જેથી આ બાબતે અંકુશ રાખવા વિનંતી કરાઈ છે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ગૌ માતાની ઘૂઘરી ખવડાવવાથી પુણ્ય અર્જિત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે, જેના કારણે ભરૂચના પાંજરાપોળ ખાતે ખૂબ મોટી માત્રામાં ગૌ માતાને ઘૂઘરી ખવડાવાય છે, જેથી ગૌ માતાની તબિયત બગડવાની સંભાવના વધી છે। તેથી થોડી માત્રામાં ઘૂઘરી ખવડાવવા વિનંતી કરાઈ છે। લોકોની લાગણીને આપણે મહત્ત્વ સમજીએ છીએ, પણ સાથે સાથે એને પ્રતિકાત્મક રીતે તે દિવસે ઘૂઘરી ખવડાવવામાં આવે અને પછી આજુબાજુના દિવસોમાં એને ઘૂઘરી ખવડાવવામાં આવે તો એ ગૌ માતાની તંદુરસ્તી પણ સારી રહે। ભરૂચમાં પાંજરાપોળ પણ કાર્યરત છે, ત્યાં મોટી સંખ્યામાં ગૌધન છે, તો ત્યાં પણ દરેક ભાવિક ભક્તોએ જે સંક્રાંતિના દિવસે ઘૂઘરી ખવડાવવા આવે તો ત્યાં મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી પાંજરાપોળ ખુલ્લું છે, એટલે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ગૌધન હોય તો એનો યોગ્ય ઉપયોગ થઈ શકે। તે માટે સૌને નમ્ર વિનંતી કે મકર સંક્રાંતિના તહેવારે દિવસે જે ઘૂઘરી ખવડાવવાનો રિવાજ છે તો તે ઘૂઘરી ખૂબ મોટી સંખ્યામાં એક જ ગાયને ખવડાવવાને બદલે જુદી જુદી ગાય ગૌ માતાને ખવડાવવામાં આવે તો તેનાથી આપની લાગણી પણ જળવાશે અને પુણ્યનું પણ પ્રાપ્ત થશે। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં ઉત્તરાયણને 1-2 દિવસ બાકી હોવા છતાં વ્યાપાર ધંધાઓ ઠપ થઈ ગયેલા જોવા મળે છે। મળતી માહિતી મુજબ જીએસટી તેમજ નોટબંધીને લઈને મોંઘવારી, કૂદકે અને ભૂસકે વધી ગયેલી જોવા મળે છે, જેના દ્વારા આમોદ શહેરમાં ઉત્તરાયણના તહેવારને 2 દિવસ બાકી હોવા છતાં ખુશી જોવા મળતી નથી, તેમજ વ્યાપાર ધંધાઓ પર માઠી અસર પડેલી જોવા મળે છે। તહેવારના કારણે દુકાનદારોએ દુકાનોને પતંગો અને દોરીઓથી દુલ્હનની જેમ શણગારેલી જોવા મળે છે, પરંતુ તેમને દુઃખ થાય છે કે આ જીએસટી નોટબંધીના કારણે મોંઘવારી
કે જે માથે ચડી ગયેલી છે, જેના કારણે તેમનું પતંગો અને દોરીઓનું વેચાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે તેમ જાણવા મળ્યું હતું. મોંઘવારીના હિસાબથી પતંગમાં બહુ મંદી લાગે છે અત્યારે. આજે 12 તારીખ થઈ પણ ઘરાકી નીકળતી નહીં. અત્યારે બધા વેપારીઓ ચિંતામાં છે. જીએસટી મોંઘવારીના હિસાબથી ઘરાકી છે નહીં. બધા વેપારીઓ ચિંતામાં છે અત્યારે. જીએસટી અને ભાવ વધારા સામે ઘરાકી ઓછી છે. 5-10% વધારો થયેલો છે. કસ્ટમરને બી અઘરું પડે છે ખરીદી કરવામાં. એક બાજુ જ્યાં સરકાર નોટબંધી અને જીએસટીને સફળ ગણાવી રહી છે, તો બીજી બાજુ આ વધતી જતી બેફામ મોંઘવારી વધારાને લીધે વિરોધ પક્ષ તેને ફેલ માની રહ્યા છે. મોંઘવારીની ભીંસના કારણે આજે મધ્યમ વર્ગના તેમજ સામાન્ય લોકો ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા માટે પતંગો અને દોરીઓની ખરીદી પણ કરી શકતા નથી. આમોદ 4 રસ્તા કે જેને આમોદ શહેરનું નાક ગણવામાં આવે છે, ત્યાં પણ આજે તહેવાર નજીક હોવા છતાં ભીડ જામેલી કે ખુશી જોવા મળતી નથી. આ વધતી જતી મોંઘવારીના લીધે દુકાનદારો તેમજ ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાઓ તેમજ આખા બજારમાં પબ્લિકે દેખાવો દીધો નથી. આખા આમોદ શહેરના લારી ગલ્લા, શાકભાજી, પથારાવાળા, ફણસાળની દુકાનો, બૂટ ચંપલની દુકાનો તેમજ અન્ય દુકાનો ખાલીખમ નજરે પડે છે. હવે આવનારા સમયમાં સરકાર મોંઘવારી ઘટાડવાના પ્રયત્નો કરશે કે નહીં અને જીએસટીનો ફાયદો થશે કે નહીં તે જોવાનું રહ્યું છે. ઉત્તરાયણ નિમિત્તે 2 દિવસ બાકી છે અને પતંગોના દોરાની અંદર બિલકુલ મંદી છે. ઘરાકી બિલકુલ છે નહીં. જીએસટી અને મોંઘવારીના હિસાબે બિલકુલ મંદી છે. બિલકુલ નજીક તહેવાર હોવા છતાં બી ઘરાકી નથી. જીએસટી ને એના ખાતર છે ને ધંધા બિલકુલ તૂટી ગયેલા છે. કંઈ બી ધંધા છે ને. સરકારને આના વિશે કંઈ કદમ ઉઠાવવો જોઈએ. ધંધામાં બહુ ઇફેક્ટ પડેલો છે. લોંગ ટાઈમ બિલકુલ ધંધા છે નહીં. ધંધા તૂટી ગયેલા છે. ઘરાકી આવતી નથી. જીએસટીના કારણે પબ્લિકને રેલો ચડાવવામાં અને લેવામાં બહુ તકલીફ પડે છે. અંકલેશ્વર શહેર પોલીસે ગત 2 માસ દરમિયાન પ્રતિન ચોકડી વિસ્તારમાં બેંક નજીક હાથચાલાકી કરી 1.25 લાખની રોકડ લઈ ભાગી જનારા 2 ગઠિયાઓ પૈકી એકનો કબજો મેળવી લીધો છે. અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત કુમકુમ બંગલોઝ સોસાયટીમાં રહેતા જયંતિ પટેલ પાસે ₹2000ના છૂટા માંગી બાદમાં નજર ચૂકવી ₹1.25 લાખ રોકડ લઈ 2 ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. ગત મે મહિના દરમિયાન જયંતિ પટેલ ₹1,60,000નો ચેક લઈ પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ HDFC બેંકમાં ગયા હતા. ત્યાંથી પૈસા ઉપાડી બહાર નીકળ્યા હતા. તે દરમિયાન 2 ગઠિયાઓ તેમને ભટકાઈ ગયા હતા. દરમિયાન અમદાવાદની વટવા GIDC પોલીસે અન્ય ગુનામાં મુસ્તાક અલી સબ્બીર અલી નામના મૂળ થાણા મુંબઈના શખ્સને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી. વટવા પોલીસની પૂછતાછમાં તેમણે કુલ 14 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી, જેમાં અંકલેશ્વર ખાતેના આ ગુનાનો સમાવેશ થતો હતો. દરમિયાન આ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતાં શહેર પોલીસે સાબરમતી જેલમાં કેદ મુસ્તાક અલીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો અને આ ગુનાની તપાસને આગળ વધાવી હતી. ATM કાર્ડની વિગત મેળવી ઓનલાઈન વોલેટ મારફતે નાણાં ઉપાડી લેતા આરોપીની ભરૂચ સાયબર ક્રાઇમ સેલે અટકાયત કરી છે. ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ નાથવાની કવાયત અંતર્ગત LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર KJ ઢડુકે અંકલેશ્વર શહેર પોલીસ મથકના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66C 66D મુજબના કામે સાયબર ક્રાઇમની ટીમના પોલીસ સ્ટાફને શકમંદ આરોપીની તપાસમાં દમણ ખાતે મોકલ્યો હતો. આ દરમિયાન તેઓને હાલ ભીમપોર દમણ રહેતો મૂળ મધ્યપ્રદેશનો મોહન રામદાસ પનિકા મળી આવ્યો હતો, જેને LCB કચેરી ખાતે લાવી ઘનિષ્ઠ પૂછતાછ કરતા તેને ગુનાની કબૂલાત કરી ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી પેટીએમ ઓનલાઈન વોલેટ મારફતે કુલ ₹28,708 ઉપાડી લીધા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીની CRPC 41(1) I મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર પોલીસ મથકે મોકલી આપેલ છે. ભરૂચ ખાતે ચાલી રહેલા સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ શિબિરમાં મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા નીલકંઠ ઉફન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના તાલીમ વર્ગનો પ્રારંભ 1 જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે, જેમાં તજજ્ઞો દ્વારા વિવિધ સરકારી નોકરીઓ માટેની પરીક્ષા અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ તાલીમ વર્ગના તાલીમાર્થીઓને પરીક્ષા કઈ રીતે આપવી તે અંગે માર્ગદર્શન મળી રહે તેવા આશય સાથે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના જ પેપર મુજબ તાલીમાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ પ્રસંગે આયોજક સંસ્થાના ધનજીભાઈ પરમાર, નરેશભાઈ ઠક્કર સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે 10મા દિવસે આ તાલીમાર્થીઓને જે સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે એવા બિલકુલ સેમ આશયથી અને સેમ સિસ્ટમથી આજે આપણે પરીક્ષા લઈ રહ્યા છે. આ પરીક્ષા લઈ રહ્યા છે એનાથી આ જે તાલીમાર્થીઓ છે એમને ખૂબ સારો એવો અનુભવ થશે, કેમ કે આ જ પદ્ધતિથી સરકારમાં પણ આ પરીક્ષા લેવાવાની છે. હું આશા રાખું છું, હાલમાં તો 201 વિદ્યાર્થી છે, પણ આવનાર સમયની અંદર પણ આ સંસ્થાઓ જે વર્ગો ચાલુ રાખવાના છે તો એમાં પણ અગાઉ પણ વધુને વધુ દીકરા દીકરીઓ જોડાય અને સરકારનો એક હિસ્સો બને એવી શુભેચ્છા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. યુવા ક્રાંતિ સંદેશ યાત્રાનું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત. નેત્રંગ ખાતે જાહેર સભા યોજાઈ. યુવાઓની બેરોજગારી, ખેડૂતોની સમસ્યા સહિત સરકારની નિષ્ફળતા અંગે પ્રહારો. ભરૂચ ખાતે ચાઇનીઝ દોરીના વેચાણ સામે લોકોમાં આક્રોશ, વહીવટી તંત્રની નિષ્ક્રિયતા. સ્વામી વિવેકાનંદે ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું. સ્વામી વિવેકાનંદના જન્મદિનને યુવા દિન તરીકે ઉજવાય છે. ભરૂચ શહેર જિલ્લામાં સ્વામી વિવેકાનંદની જન્મદિનની ઉજવણી કરાઈ. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.